મેંદરડાના પાદર ચોક ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, નવનિર્મિત મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા શહેરના પાદર ચોક વિસ્તારમાં ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે હનુમાન જન્મોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે આ ઉત્સવ વધુ વિશેષ રહ્યો હતો કારણ કે પાદર ચોક ખાતે નવનિર્મિત હનુમાનજી મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મેંદરડા શહેરના હાર્દ સમાન પાદર ચોક વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ મેંદરડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નવનિર્મિત હનુમાનજી મંદિર પર પ્રથમવાર વિધિવત રીતે ધર્મધ્વજા લહેરાવવામાં આવી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મેંદરડા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારથી જ હનુમાન ચાલીસા અને જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. સાંજે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ઉપપ્રમુખ રાકેશભાઈ પાનસુરિયા સહિત સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ ઉત્સવમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહેવાલ કમલેશ મહેતા, લોકાર્પણ.